માં અમેરિકાના 3 F-15E સ્ટ્રાઇક ઈગલ વિમાનો ફ્રેન્ડલી ફાયરમાં ધ્વસ્ત થઈ ગયા છે. ઈરાની હુમલા વચ્ચે કુવૈતની એર ડિફેન્સ સિસ્ટમે ભૂલથી અમેરિકી વિમાનોને તોડી પાડ્યા છે. વિમાનમાં સવાર તમામ 6 ક્રૂ મેમ્બર સુરક્ષિત રીતે બહાર નીકળ્યા છે. ઓપરેશન એપિક ફ્યુરી દરમિયાન સક્રિય યુદ્ધના માહોલમાં ગંભીર ભૂલ થઈ ગઈ. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઈરાન પ્લેન પાડે તે પહેલા જ ખુદની જ ફાયર જે ડિફેન્સ સિસ્ટમ હતી તેને ખુદના જ વિમાનને તોડી પાડ્યા છે. F-15E જે F-15 વિમાન છે તેનું એક્સપોર્ટ વર્ઝન કે જે ઈ તરીકે ઓળખાય છે કે જે યુએસના મિત્ર દેશો પૂરતું સીમિત છે તે વિમાન ખૂબ જ મોંઘા છે જે ફ્રેન્ડલી ફાયરમાં ધ્વસ્ત થતા અનેક વિસ્તારોની અંદર ચર્ચા થઈ ગઈ છે કારણ કે F-15 એ લેટેસ્ટ ટેકનોલોજી સ્ટેલ્થ વિમાન માનવામાં આવે છે કે જે સામાન્ય રીતે કોઈ પણ રડારમાં કેપ્ચર નથી થતા. તે ખુદની જ ફાયર સિસ્ટમના કારણે નુકસાનિત થયા છે. ઓપરેશન એપિક ફ્યુરી દરમિયાન આ સક્રિય યુદ્ધના માહોલમાં ગંભીર ભૂલ હોવાની જાણકારી મળી રહી છે. સત્તાવાર જે રિલીઝ છે તે પણ આપ જોઈ રહ્યા છો. યુએસ સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન યુદ્ધ મામલે સુરક્ષા એજન્સીઓનું એલર્ટ. દિલ્હી પોલીસે દૂતાવાસની સુરક્ષા વધારવા માટે કર્યા છે સૂચનો. ત્રણેય દેશોના દૂતાવાસ બહાર પ્રદર્શનકારીઓ એકઠા થવાની શક્યતા. અસામાજિક તત્વો પ્રદર્શનમાં જોડાઈ શકે તેવી આશંકા વચ્ચે સુરક્ષા વધારી છે. અમેરિકન સ્કૂલ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષાની સમીક્ષા કરવા આદેશ. શિયા સમુદાયના પ્રતિષ્ઠાનો અને મસ્જિદોમાં પણ તકેદારી રાખવા સૂચના. દૂતાવાસની આસપાસ કોઈપણ પ્રકારના પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મુકાયો. સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર છે. ગઈકાલે પાકિસ્તાનના કરાચીમાં જે લોકોએ યુએસ એમ્બસીની બહાર વિરોધ કર્યો હતો, યુએસ મરીને ફાયરિંગ કર્યું અને 8 પાકિસ્તાની નાગરિકો માર્યા ગયા હતા. તો હાલ યુદ્ધની ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિની વચ્ચે નોકરી ધંધે ગયેલા ભારતના પણ અનેક પરિવારો અને લોકો યુદ્ધ જેવા માહોલમાં ફસાયેલા છે. ત્યારે વલસાડ જિલ્લામાંથી પણ માછીમારી કરવા અન્ય દેશોમાં ગયેલા માછીમાર પરિવારો અત્યારે ચિંતિત છે. વલસાડના દરિયા કિનારે આવેલા કકવાડી ગામમાં ટંડેલ પરિવાર અત્યારે ચિંતામાં છે કારણ કે આ પરિવારના મોભી ભીખાભાઈ ટંડેલ અત્યારે ઈરાનમાં છે, જેઓ ત્યાં અન્ય વેપાર કંપનીમાં માછીમારી માટે ગયા હતા. જોકે હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધને લઈ પરિસ્થિતિઓ વણસી રહી છે. આથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. પરિવારજનો રાહ જોઈ રહ્યા છે કે તેમના સ્વજન વતન પરત ફરે. સાઉદી અરેબિયા, કતર, ઓમાન, દુબઈ અને ઈરાન. હવે એકચ્યુઅલી જે વોર થઈ રહ્યો છે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે, તો જે ઈરાનમાં છે એ લોકો સાથે કોન્ટ્રાક્ટ અમારે થઈ નહીં રહ્યો. જ્યાં જે બીજા બાકીના જે કન્ટ્રી છે એમાં અમારો કોન્ટ્રાક્ટ થાય છે, વાતચીત થયા કરે છે. પણ ઈરાન માટે અમારો ચિંતાનો માહોલ છે. તો અમારા ઘણા પરિવારો ત્યાં, પરિવારના સભ્યો ત્યાં ગયા છે. તો એ ચિંતાનો માહોલ છે. તો સરકારને વિનંતી છે કે તમે કંઈક એના માટે કંઈક કરો. છેલ્લે વાત બરાબર વાત તો નહીં થઈ કેમ કે નેટવર્ક બી ગમે ત્યારે આવે અને ગમે ત્યારે નહીં જાય. ચિંતા કરી એમ? ચિંતા તો થોડીક તો લેવાની જ કેમ કે યુદ્ધનો માહોલ છે. તો એમ ક્યારે આવતા હોય ઘરે પાછા એમ તો વરસ લઈને આવી જાય પણ હમણાં વરસ કરતાં થોડુંક વધી ગયા, વધારે ટાઈમ થઈ ગયો છે કેમ કે યુદ્ધનો માહોલ છે. તો હાલમાં યુદ્ધની આ ગંભીર પરિસ્થિતિને લઈને ગુજરાતના કચ્છ પર પણ તેની માઠી અસર થઈ રહી છે. કચ્છના મુખ્ય પોર્ટ્સ પર વેસલોની આવક ઘટી ગઈ છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કાર્ગો પર પણ બ્રેક લાગી ગઈ છે. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે જો પરિસ્થિતિ લાંબી ચાલશે તો સ્થાનિક ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટર્સ અને વેપાર પર મોટો આર્થિક ફટકો પડી શકે છે. જો યુદ્ધ લાંબુ ચાલશે તો શિપિંગ ખર્ચમાં વધારો, ડિલિવરીમાં વિલંબ અને ઓર્ડર કેન્સલ થવાની શક્યતા વધી શકે છે. ટ્રાન્સપોર્ટર અને ટ્રક ઓપરેટર સાથે લોજિસ્ટિક સેક્ટર પર પણ તેની ગંભીર અસર પડશે. હજારો મજૂરો અને પોર્ટ સાથે જોડાયેલા કામદારોના રોજગાર પર પણ પ્રશ્નચિહ્ન ઊભું થશે. આ વૈશ્વિક યુદ્ધમાં અનેક દેશોની સાથે ભારતના ઉદ્યોગ પર પણ વિપરીત અસર પડી શકે છે. લઈને જે આજની પરિસ્થિતિ દેખાય છે એના હિસાબે વોરને લઈને બહુ ભયાનક પરિસ્થિતિઓ જો કદાચ વોર લાંબો ચાલે તો આપણને દેખાઈ રહી છે. કેમ કે હવે શું છે, આ એક વર્લ્ડ વોર ટાઈપનો એક થઈ રહ્યો છે ધીરે ધીરે. અને જે રીતે આ લોકો એકબીજા ઉપર આક્રમણ કરી રહ્યા છે એની અસર ઇન્ડિયાને બહુ મોટી પડવાની છે. કેમ કે ઇન્ડિયાનો ડિપેન્ડન્ટ ક્રૂડના હિસાબે આખો ગલ્ફ કન્ટ્રીઝને એ બાજુ છે અને કોઈ પણ વેસલો હમણાં આવવાનું બધું બંધ થઈ ગયું છે. જે હાલમાં જે ઈરાનનું, અમેરિકાનું, ઇઝરાયલનું જે યુદ્ધ ચાલી રહ્યું છે જેના લીધે આપણા કોમ્પ્લેક્સમાં બહુ જ મોટી ઇફેક્ટ આવશે. કારણ કે આપણે જોયું છે કે હાલમાં જ અત્યારે જે આ ઈરાનમાં ને જે યુદ્ધનો ઇફેક્ટ છે
એના લીધે એક તો બધાથી વધારે મોટી ઇફેક્ટ એ આવશે કે ક્રૂડના રેટ વધી જશે અને ક્રૂડના રેટ વધવાના કારણે ડીઝલ પેટ્રોલના રેટ વધશે. અત્યારે વોરના કારણે છેલ્લા 48 કલાકથી ટ્રાન્સપોર્ટરો એક્સપોર્ટરો બધા ટેન્શનમાં જ છે, કારણ કે આ વોર ખાલી ગલ્ફ પૂરતું કે સાઉદી પૂરતું સીમિત નથી. અમારા માટે આખા વર્લ્ડમાં જ્યાં ત્યાં એક્સપોર્ટ થાય છે બધા જ કન્ટેનરો હોલ્ડ થઈ જાય છે. વેસલ પણ લઈ નહીં જાય, વેસલ પણ હોલ્ડ થશે. શિપિંગ લાઈનો કન્ટેનર પોતાના હોલ્ડ કરી નાખે છે અને વેસલો પણ પોતાની હોલ્ડ કરી નાખે છે. સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પ્રવાસીઓના બે જૂથ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો છે. શરૂઆતમાં બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ છૂટા હાથની મારામારી થઈ હતી. આ મારામારી સમયે કેટલાક લોકો ઝઘડાને શાંત કરવાનો પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા. આ બનાવમાં એક વ્યક્તિની ઈજા થઈ હતી, જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ ઘટનામાં મારામારીનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમદાવાદના મણિનગર વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે. યુથ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ વિશાલ ગુર્જરે અકસ્માત સર્જ્યો છે. દારૂના નશામાં કાર ચલાવી અકસ્માત કર્યો. મણિનગર પોલીસ સ્ટેશન પાસે બે વાહનોને ટક્કર મારી. ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો. લોકોના ટોળાએ મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો. કારના કાચ પર બ્લેક ફિલ્મ અને NSUIની પ્લેટ જોવા મળી. જે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. તો હાલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. જે આરોપી છે તે પોલીસ પકડમાં આવી ચૂક્યા છે. યુથ કોંગ્રેસ પૂર્વ શહેર પ્રમુખ, આ બધા જે કનેક્શન છે તે જોવા મળ્યા છે. દારૂના નશામાં કાર ચલાવીને અકસ્માત કર્યા હોવાના પુરાવા મળ્યા છે. મણિનગર પોલીસ સ્ટેશન પાસે બે વાહનોને ટક્કર મારી હતી. લોકોના ટોળાએ મેથી પાક ચખાડી પોલીસને સોંપ્યો છે આરોપીને. અમદાવાદની ગુજરાત કોલેજ આવી વિવાદમાં. કોલેજના જ પ્રિન્સિપલે લગાવ્યા ગંભીર આક્ષેપ. કોલેજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોવાનો આક્ષેપ. કેમ્પસમાં દારૂની ખાલી બોટલો પણ મળી આવી. કોલેજની છબી ખરાબ કરવા દારૂની બોટલ પ્લાન્ટ કરી વિડીયો બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ. કેટલાક અસામાજિક તત્વોએ ખોટા એફિડેવિટ કરી કોલેજમાં એડમિશન લીધું હોવાના આક્ષેપ. કોલેજના સ્ટુડન્ટ ન હોય તેવા અનેક વિદ્યાર્થીઓ અહીં અડ્ડો બનાવીને બેસતા હોવાનો પ્રિન્સિપલનો દાવો. કેટલાક લોકો રાજકીય પાર્ટીના બોર્ડવાળી ગાડીઓ લઈને કોલેજમાં ન્યુસન્સ ફેલાવતા હોવાનો આરોપ. ફર્સ્ટ યર અને થર્ડ યરમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી સૌરભ ચાવડા અને વિજય યાદવ નામના તત્વો સામે આક્ષેપ. અહીંયા આ સંસ્થામાં વર્ષોથી બિનજરૂરી બિનઅધિકૃત લોકોનો અડ્ડો છે. મારે એક આચાર્ય તરીકે કહેતા થોડું પેલું થાય છે, પણ ખરેખર અને મેં જ્યારથી ચાર્જ લીધો ત્યારથી મેં આવું ક્યારેય ચલાવ્યું નથી. આચાર્ય તરીકે મારી નૈતિક ફરજ છે કે હું આનો વાલી છું, હું એમનો પિતા છું, તો હું એમને ટકોરું છું. એ કોઈને ગમતું નથી. વર્ષોથી આ લોકો અહીંયા રહે છે. અહીંયા જે વિદ્યાર્થીએ જે આ વિડીયો ઉતારે છે એ વિદ્યાર્થી અહીંયા ખોટી રીતે એડમિશન લીધું છે. હું ચોક્કસ બહુ જવાબદાર અધિકારી કે કહું છું કે એમને ખોટું એફિડેવિટ કરી અને એડમિશન લીધું છે. નકલી દૂધ મામલે અરવલ્લી કોંગ્રેસનો મોડાસામાં અનોખો વિરોધ. કોંગ્રેસે નકલી દૂધ લખેલા બોક્સ સળગાવી કરી હોળી. નકલી દૂધની હોળી કરીને કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને પૂર્વ ધારાસભ્યએ પ્રદક્ષિણા કરી. કોંગ્રેસ દ્વારા પોસ્ટર સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા. જિલ્લા કલેક્ટર અને રજિસ્ટ્રારને આવેદનપત્ર આપી નકલી દૂધ મામલે ન્યાયિક તપાસની કોંગ્રેસે માંગ કરી. નકલી દૂધ મામલે કાર્યવાહી નહીં કરાય તો પશુપાલકો સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. આજે અમે કલેક્ટર્સને પણ માંગણી કરી છે કે ભાઈ ટૂંક સમયની અંદર આ જે દોષિતો છે દોષિતો સામે તમારે પગલાં ભરવા જોઈએ અને જો આ નકલી દૂધનો કારોબાર જો બંધ નહીં થાય તો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી સમયની અંદર પશુપાલકોને સાથે રાખી ખૂબ મોટું આંદોલન કરશે. સુરેન્દ્રનગરના દુધરેજના વડવાળા મંદિરમાં ફાગણ સુદ પૂનમના દિવસે પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. તેમજ 10 એકર જમીનમાં નવનિર્માણ કરવામાં આવેલ શીતલ ગૌશાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગૌશાળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં જગતગુરુ શંકરાચાર્ય દ્વારકા શારદાપીઠના પ્રતિનિધિ તેમજ વિશ્વ વંદનીય સંત મોરારી બાપુ સહિતના સંતો હાજર રહ્યા. સાથે ધર્મસભાનું પણ આયોજન કરવામાં આવ્યું. ધર્મસભા દરમિયાન દુધરેજ વડવાળા મંદિરના મહંત પૂજ્ય કનીરામ બાપુને જગતગુરુની પદવી અર્પણ કરવામાં આવી. તેમજ નાગરદાસ બાપુએ લઘુ મહંત તરીકે વરણી કરવામાં આવી. કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કૃષિ મંત્રી જીતુ વાઘાણી સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા. અંદાજે 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ ભવ્ય પ્રસંગે દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શ્રી વડવાડા મંદિર દુધરેજ ગામના આંગણે હોળી મહોત્સવ વિશ્વ વંદનીય સંત શ્રી પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિમાં આજે ગૌશાળાનો લોકાર્પણ સમારંભ હતો. સંતો દ્વારા આજે પરમ પૂજ્ય મહામંડલેશ્વર કનીરામ બાપુને જગતગુરુ તરીકેની પદવી પણ આજે નવાજવામાં આવ્યા.